મિત્રો, આપણે ગમે ત્યારે આપણી 4 વ્હીલ કાર લઈને નીકળીએ છીએ, ગાડી લઈને નીકળીએ છીએ, તો રોડ ઉપર ક્યાંક ખાડો આવે છે, તો ક્યાંક પાણી ઢળેલું હોય છે, તો ક્યાંક કીચડ હોય છે, તો ક્યાંક રોડ આપણો ખડબચડો હોય છે, ક્યાંક ઢાળવાળો હોય છે. તો આપણે શું કરીએ છીએ, આપણી ગાડી છે ને ક્યારેય સાઈડમાં નથી કરી દેતા. એ બધું સહન કરીને એ બધા એ રોડ ઉપરથી આપણે ચાલીને આગળ નીકળી જઈએ છીએ. એટલે આવી જ રીતે આપણા જીવનની અંદર પણ કેટલીય જાતની પરેશાનીઓ આવશે, તકલીફો આવશે, ઘણા બધા એવા પડાવો આવશે કે જેના થકી આપણે હારવાનું નથી. આપણી જીવનરૂપી જે ગાડી છે ને આપણે રેગ્યુલર ચલાવતા રહેવાનું છે. કેટલાક લોકો શું કરે છે, સીધી ગાડી સાઈડ કરી દે કે બાપરે બાપ, જીવનમાં આટલી મોટી તકલીફ આવી ગઈ, ભાઈ હવે આપણાથી નહીં જીવાય, ક્યાં તો આત્મહત્યા કરી લે, ક્યાં તો ઘર છોડીને ચાલ્યા જાય. એટલે ભાઈ આ બધી વસ્તુ એનું નિરાકરણ નથી. એની સાથે તમારે લડવાનું છે. આ બધી પરિસ્થિતિઓ આવશે, પણ આ પરિસ્થિતિ સામે તમારે તમારી જીવનરૂપી ગાડી છે ને એ દોડાવવાની છે, ચલાવવાની છે. એને સીધી સાઈડ કરીને પાર્કિંગમાં નથી મૂકી દેવાની. ખરેખર આ જ જીવનનો સાચો આનંદ છે. અને તમારે જો સાચા જ શબ્દની અંદર જીવન જીવવું હોય ને, તો આ બધો જ અનેરો આનંદ તમારે માણવો પડશે અને એને જીવવો પડશે. તો જ તમે જીવનની અંદર સક્સેસ થશો અને આગળ વધશો. જય ત્રિવેદીના હર હર મહાદેવ.